ઉમરેઠ નડિયાદની પરિણીતાની ગેરકાયદેસર ગર્ભપાત કરનારા બે નર્સોની ધરપકડ. ગર્ભપાત કરવાના સાધનો, સ્પેક્યુલમ અને પંચ હોલ્ડર કબજે લેવાયા. ઉમરેઠમાં આવેલી વેદ હોસ્પિટલની બે નર્સો દ્વારા નડિયાદની પરિણીતાનો ગેરકાયદેસર ગર્ભપાત કરી ગર્ભાશયમાં ઈજાઓ પહોંચાડવાના કેસમાં પોલીસે આજે બંનેની ધરપકડ કરી ગર્ભપાત કરવા માટે ઉપયોગમાં લેવાતા સ્પેક્યુલમ અને પંચ હોલ્ડર કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 18મી જુલાઈના રોજ વેદ હોસ્પિટલની નર્સ સુમનબેન ઇગ્નાસભાઈ ખ્રિસ્તી અને હિરલબેન કેતનકુમાર પટેલ નડિયાદની એક પરિણીતાના 3 માસના ગર્ભનો નિકાલ કરવા માટે 16,000માં નક્કી કરી સુમનબેનના ઘરે લઈ જઈ અને ઉપલા માળે બનાવેલ ડોક્ટર જેવા રૂમમાં ગર્ભપાત કરી નાખ્યો હતો. જોકે ત્યારબાદ પેટમાં બગાડ રહી જતા પરિણીતાનો દુખાવો યથાવત જ રહેવા પામ્યો, જેથી તારીખ 28/7/2025ના રોજ ફરીથી ગર્ભપાત કરતા ગર્ભાશયની કોથળીમાં ઈજા થતાં પરિણીતાની હાલત ગંભીર થઈ જવા પામી હતી, જેથી તેણીને તુરંત જ સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઉમરેઠ પોલીસે પરિણીતાની પતિની ફરિયાદના આધારે નર્સ સુમનબેન ઇગ્નાસભાઈ ખ્રિસ્તી અને હિરલબેન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી આજે બંનેની ધરપકડ કરી હતી અને ગર્ભપાત કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સ્પેક્યુલમ અને પંચ હોલ્ડરને કબજે કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી આ બંને નર્સો વેદ હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને સારવાર માટે આવતી પરિણીતાઓના સસ્તા દરે ગર્ભપાત કરતા હતા. અત્યાર સુધી કેટલા ગર્ભપાત કર્યા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે.